હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું તહેવારો કે શુભ પ્રસંગે બનતી ટ્રેડિશનલ લાપસી, જે આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું અને મિનિટોમાં બનીને તૈયાર થઈ જશે. અને જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ પરફેક્ટ બનશે. તો તેના માટે માપ જોઈ લઈએ. 1 કપ કરકરો લોટ લીધો છે, જે આપણે લાડવા, ભાખરી કે સુખડીમાં વાપરતા હોય તે. અડધો કપ ગોળ, પોણો કપ પાણી, 1 સ્પૂન શુગર પાવડર. હવે પેનમાં પાણી એડ કરી ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી રહેવા દઈશું. જો આ માપથી તમે લાપસી બનાવશો તો જો પહેલીવાર બનાવતા હશો તો પણ પરફેક્ટ બનશે. કુકરમાં લાપસી બનાવીએ એટલે પાણીની જરૂર ઓછી પડે. એ માટે 1 કપ લોટ હોય તો અડધો કપ પાણીની જરૂર પડે. આપણે આમાં પોણો કપ લીધો છે, એટલા માટે કે પાણી થોડું આમાં બળી જશે. હવે પાણીને આ રીતે ગાળી નોર્મલ એવું ઠંડુ થવા દેવાનું. હવે જે બાઉલમાં લાપસી બનાવવાની છે તેમાં જ આપણે લોટ એડ કરીશું. હવે 1 વાટકો લોટ એડ કરી હવે 2 સ્પૂન તેલ એડ કરી સારી રીતે બધું મિક્સ કરીશું. જો તમારે તેલની જગ્યાએ ઘી એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. આ રીતે મુઠ્ઠી પડે તેવું મણ દેવાનું, તમે જોઈ શકો છો. હવે તેમાં ગોળનું પાણી એડ કરી સારી રીતે બધું મિક્સ કરીશું. શરૂઆતમાં તમને થોડું લિક્વિડ જેવું લાગશે, પણ થોડી વારમાંથી કેવું થઈ જશે. તમે જોઈ શકો છો, સરસ ઠીક થઈ ગયું છે. હવે પ્રેશર કુકરમાં 1 કપ પાણી એડ કરી તેમાં સ્ટેન્ડ મૂકી બનાવેલું મિશ્રણ મૂકીશું અને ઉપર ઢાંકણ બંધ કરીશું, જેથી ગોળનું પાણી છે તે અંદર ન જાય. ગેસની ફ્લેમ મીડિયમ રાખી 5 વિસલ થવા દઈશું. જો આ રીતે કુકરમાં લાપસી બનાવશું તો ઝટપટ બની જશે, અને જો પહેલીવાર બનાવતા હશો તો પણ પરફેક્ટ બનશે. હવે કુકરમાં પ્રેશર વરાળ નીકળી જાય એટલે તેને ઢાંકણ ખોલી આ રીતે બહાર લઈ લાપસીને સાવ ઠંડી થવા દેવાની. હવે બટર નાઇફ અથવા સ્પૂનથી આ રીતે એક દાણો છૂટો કરતો જવાનો. તમે જોઈ શકો છો, લાપસીનો દાણો સરસ છૂટો થઈ જાય છે. એટલે આ રીતે જ પાણીનું માપ લેવાનું, એટલે લાપસી ચીકણી પણ નહીં બને અને સરસ છૂટો દાણો બનશે. હવે લાપસી બધી સરસ છૂટી થઈ ગઈ છે. હવે તેને હાથેથી આ રીતે થોડીવાર છૂટી કરી લઈએ, કોઈક મોટો દાણો હોય તો. હવે લાપસી તૈયાર છે, તમે જોઈ શકો છો, સરસ છૂટી. હવે તેમાં ઘી અને શુગર પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરીશું. તો તૈયાર છે ગુજરાતી ટ્રેડિશનલ લાપસી.